एवं श्री स्वामिनारायणमानमामि। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी। श्री हरे कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ। વહાલા ભક્તો, આજે એક નાની વાત, એકાદશીનો દિવસ છે, આપણે સાંભળીશું। કહેવાય છે પેટમાં અગ્નિ ન હોય તો ખાધેલું ભોજન એ નકામું, અને મનમાં લગ્નિ ન હોય તો કરેલું ભજન, બોલો ને, કેટલી કેટલી વસ્તુ નકામી, બહુ લાંબુ લિસ્ટ છે, આપણે એનું નથી કરવું। હળદી વિનાની કઢી નકામી, બાવા વિનાની મઢી નકામી, પરંતુ એટલી વાત ચોક્કસ છે, પેટમાં આગ બરાબર પ્રજ્વલિત ન બની હોય અને તમે ભોજન કરો છો ને, શાસ્ત્ર એમ કહે છે અજીર્ણે ભોજનમ વિષમ। અજીર્ણ અવસ્થામાં કરેલું ભોજન એ શરીર માટે ઝેરનું કામ કરે છે। આપણા જીવનમાં લગ્નિ નથી, ભગવાનમાં પ્રેમ નથી, સાધુમાં લગાવ નથી, પછી તાળી પાડીશું ને, ગળા ફાડી ફાડીને ગાઈશું ને, એ કોઈ વસ્તુ કામ નથી લાગવાની। પ્રેમાનંદ સ્વામીના પદોમાં તમે જુઓ, હે મારા હૃદયામાં રાત દિવસ એક રટના સહજાનંદની। સહજાનંદની દ્રગ આઈ બસી। આંખમાં એ મૂર્તિ ચોટી જાય। એ આપણા નંદ સંતોએ મહારાજને રાજી કરવા પ્રેમથી જે ગાયું ને, એનો મહિમા છે। હું નાનો દાખલો તમને આપું। હમણાં શિબિરમાં તમે બધા ભક્તો આવ્યા હતા। કોઈના ઘરે જઈને પ્રેમ ના હોય એવા ઘર તમે ઘણા જોયા હશે। કોઈના ઘરે જઈને જોખી જોખીને પ્રેમ વાપરતા હોય એવા ઘર પણ તમે ઘણા જોયા હશે। જોયા છે ને? જોખી જોખીને પ્રેમ વાપરે। આવનારા મહેમાનને પહેલે દિવસે કહી દે, આ બાજુ નહીં જવાનું, આ બાજુ જવાનું, આ નહીં અડવાનું, આ ઘણા તો ડાયા પહેલા જ પૂછી લે, ક્યારે ભાઈ હજી આવ્યા છીએ, પાણીનું તો પૂછો પેલા। પણ આપણે એ ભૂપાભાઈ, એમનો પરિવાર, એનો એવો પ્રેમ જોયો જે જોખેલો પ્રેમ નહોતો,
એને દિલ ફાડી ફાડીને હરિભક્તોને પ્રેમ આપ્યો. આપણે જોયું ને. મારે આજે નાની વાત વચનામૃતની આપણા શાસ્ત્રોની કરવી છે. લગભગ માણસો એની દવા પુષ્કળ કરતા હોય, સારું પાચન થાય, સારું પચે પેટમાં, પેટની ચિંતા, શરીરની ચિંતા આપણે કરીએ છીએ. લગ્ની એટલે શું? વચનામૃતના આધારે આવો થોડું આપણે જાણીએ. ભાવ અને પ્રેમની વાતો આપણે કરીએ છીએ, પણ એ ભાવ પ્રેમ દેખાય ક્યાં? શું આંખોમાં દેખાય? શું બોલવામાં દેખાય? વચનામૃતના આધારે મહારાજે એક શબ્દ વાપર્યો છે, ખપ. ગરજ, સ્વાર્થ. જ્યાં સુધી આ નથી જાગતી ને ત્યાં સુધી માણસ સત્સંગમાં હોય તો કાયમ માટે તરસ્યો ને તરસ્યો છે. આપણે કીર્તન ગાઈએ છીએ ને, એક કડી ગાઓ ખાલી. હા, હે મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારે લાગે મૂર્તિ તમારી, મને પ્યારે લાગે મૂર્તિ તમારી. તાળી પાડીને અવાજ આવવો જોઈએ. કુમકુમનો ચાંદલો ને ભાલે તિલક વચ્ચે, કુમકુમનો ચાંદલો ને ભાલે તિલક વચ્ચે, કુમકુમનો ચાંદલો ને ભાલે તિલક વચ્ચે, તમારી કેડે કસ્યો છે કંદોરો ઘનશ્યામજી, પ્યારે લાગે મૂર્તિ તમારી, તમારી કેડે કસ્યો છે કંદોરો ઘનશ્યામજી, પ્યારે લાગે મૂર્તિ તમારી. ભગવાનમાં પ્રેમ, સાધુમાં પ્રેમ, હરિભક્તમાં પ્રેમ, આ સત્સંગનો પાયો છે. શરીરમાં અન્ન ન જાય તો શરીર ટકે નહીં. અન્ન એ શરીરનો આધાર છે, પણ શરીર અને અન્નના વચ્ચે અગ્નિ જરૂરી છે. 2 રોટલીની જગ્યા હોય ને 52 રોટલી નાખો તો શું થાય? બોલો. કોઈ માણસને 4 જ લાડુ ખાવા હોય અને 400 ખવડાવી દો, 400 વર્ષ જીવશે? શું થશે? મહારાજ વચનામૃતમાં શું કહે છે સાંભળો. મહારાજે ખપ ઉપર કલ્યાણનો સ્વાર્થ, કલ્યાણની ગરજ, એના ઉપર વચનામૃતમાં કેવા કેવા શબ્દો લખ્યા છે. થોડા વચનામૃતના આધારે આજે આપણે વાંચવા છે. તમને આ શબ્દો ઉપરથી ખ્યાલ આવશે કે મહારાજ શું કહેવા માંગે છે. સ્વામિનારાયણ હરે મધ્ય પ્રકરણનું 47મું વચનામૃત. જે સાધુને મોક્ષનો ખપ હોય તેને તો જેમ દુખવીએ અને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. આવી રીતની આગ આપણા મનમાં સત્સંગ માટે છે. 2 જણા નક્કી કરે લગ્ન કરવા છે. બીકોમ હોય, બીજી કોમ ના હોય, સગા સંબંધી ના પાડતા હોય, ભાગી જવાનું નક્કી કરે, વાતો થાય, ક્યાં જશું, શું કરીશું, કેમ જીવીશું, અને ત્યારે પ્રતિજ્ઞાઓ કરે. ખબર છે? ખબર છે કે નહીં? આ દુનિયાની ગાડી કયા આધારે ચાલે છે જુઓ છો ને તમે. જે માણસ દુઃખથી ડરે છે ને એ દુનિયામાં કોઈ કામ નથી કરી શકતો. કોઈમાં બધું જ આવી ગયું, લગ્ન ના કરી શકે,
એને થાય કે આ બધાને હાચવવાના, પાલવાના, પોસવાના, એ ના કરી શકે. સાધુ તો થઈ જ ના શકે, મંદિરમાં તો આવી જ ન શકે. મહારાજના શબ્દ જુઓ, જેમ દુખવીએ એમ રાજી થાય. અંત્યનું વચનામૃત 27મું. જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે તેની મરજી હોય તેમ વર્તે, અને તે સ્વભાવ તો એવો હોય જે ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાખે. ખપ, ગમે એવા સ્વભાવ, બોલવાનો સ્વભાવ, ઊંઘવાનો સ્વભાવ, ખાવાનો સ્વભાવ, કઈ કુટેવ હોય, નાની મોટી આદત હોય, છૂટે એવી ન હોય. એકાદ વાર સાધુ, ભગવાનના ભક્ત એટલી જ ટકોર કરે, ભગત આ ના શોભે, આટલી જ ટકોર કરે, અને ખપ હોય ને તો છોડી દે માણસ. વચનામૃત પ્રથમનું 14મું. ગમે એવું ભારે દુઃખ આવી પડે છતાં તેણે કરીને ગ્રહસ્થ હરિભક્ત પાછો ન પડે. એક એક શબ્દ સાંભળજો. પ્રથમનું વચનામૃત 61મું. ભગવાન જેમ જેમ કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થાય. આમાં એકેયમાં આપણે ફિટ થઈએ છીએ ખરા? થોડું વિચારીએ. એકેયમાં ફિટ થઈએ છીએ? 3 દિવસ પહેલા એક હરિભગતનો ફોન આવ્યો કે સ્વામી મહારાજને પ્રાર્થના કરો, આજે દવાખાને જાઉં છું, મહારાજ કઈ મોટું દુઃખ ના આપે. લે, જતા પહેલા જ આપણે તો ભગવાન પાસે કેટલા એડવાન્સ થયા છીએ માગવામાં. ભગવાનની ભક્તિ કરવામાં એડવાન્સ નથી, ભગવાન પાસેથી પડાવી લેવામાં. કે મોટો માલ ભગવાન પાસેથી મળી જાય. પણ સાચા ભગવાનના ભક્તના લક્ષણ, ભક્તિ જેને પચે છે, ભગવાનનું ભજન જેના જીવનમાં કામ લાગે છે, એ આગ કઈ છે, કેવી ગરજ, કેવો ખપ આપણા જીવનમાં જરૂરી છે. એના માટે આ વચનામૃતના થોડા સિલેક્શન આજે એકાદશીનો દિવસ છે ને લઈ આવ્યો છું. હા, ગરજહી અર્જુન હિજર ભયો, અરુ ગરજહી ગોવિંદ ધેનુ ચરાયે, ગરજહી દ્રૌપદી દાસી ભયે, અરુ ગરજહી ભીમ રસોઈ પકાયે. गरज बड़े इस लोकन में, गरज बिना कोई आवे न जावे, कवि गंग कहे सुनो साह कबर, गरज ही बीबी गुलाम रिजावे. જગત જેને ગરજ માને છે, દુનિયાના લોકો જેને સ્વાર્થ કહે છે, ભગવાન સ્વામી નારાયણ વચનામૃતમાં એના માટે જ ખપ, સત્સંગનો થોડો ખપ જોઈએ, સત્સંગની થોડી પ્યાસ, ભૂખ હોવી જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું. ભીમનાથના રાંકા દુકાળમાં જેવી રીતે ગરીબ થઈને કરગરે, એમ ભગવાન અને ભગવાનના ભક્તની આગળ દાસનો દાસ થાય ને, એને કઈ કરવાનું રહેતું જ નથી. હમણાં શ્રી વાસુદેવ શ્લોકની કથા ચાલતી હતી, અમે વર્જિનિયા એ શ્લોક આવ્યો. સ્નેહાતુરસ્ત્વથ ભયાતુર આમયાવે, યદ્વત ક્ષુધા તુરજનશ્ચ વિહાયમાનમ, દૈન્યમ ભજેયુરિહ સત્સુ તથા ચરંતમ, ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. 4 માણસો ગણાવ્યા. સ્નેહાતુરઃ, ભયાતુરઃ, ક્ષુધાતુરઃ. સ્નેહાતુર, અત્યંત પ્રેમમાં વિહવળ બનેલો માણસ. સામે કોણ છે, એની કેટલી લાયકાત છે જોયા વગર પોતાનું પદ, પ્રતિષ્ઠા, માન, મોટાઈ છોડીને કરગરતો હોય, ગરજુ બની જતો હોય.
ભયાતુર માણસ, ભયભીત માણસ. બે માણસો ગન લઈને આવ્યા હોય, સ્ટોરના કાઉન્ટર ઉપર ઉભા રહી ગયા હોય, હાથ ઊંચા, શું કરે? મોઢું ફેરવી દો, શું કરે? બોલો ને. કેટલો આજ્ઞાંકિત બની જાય, જોયો છે? એવો મંદિરમાં રે ખરો? સ્નેહાતુરઃ ભયાતુરઃ ક્ષુધાતુરઃ, ભૂખ્યો થયેલો માણસ. રોગાતુરઃ, અત્યંત રોગથી આતુર બનેલો. આ ચાર પ્રકારના માણસ માન મૂકી દે છે. માન રાખવું હોય તો પણ રાખી નથી શકતા. અતિ દીન આધીન થઈ જાય છે. એવી રીતે સાધુની આગળ ભગવાન સ્વામી નારાયણ દીનપણે રહેતા. ભગવાનની વાત છે. હા, અને આપણે ઘરમાં કોઈ સાંભળતું ન હોય અને મંદિરમાં આવીને ચાલુ કરીએ, જો મારું માનો તો પૂછવું જોઈએ, ઘરમાં માને છે, ઓફિસમાં માને છે? કેવા સરસ મહારાજના શબ્દ છે. આપણે સત્સંગમાં આવી ગરજ રાખીએ છીએ કે નહીં? એક એક વચનામૃતના શબ્દ જેમ દુઃખ આપે એમ રાજી થાય. વચનામૃત પ્રથમનું 61મું, પ્રથમનું 76મું વચનામૃત. મહારાજ ગમે એવા વચનમાં ભીડામાં લે, ગમતું મુકાવીને પોતાના ગમતામાં વર્તાવે, છતાં દેહ પર્યંત મૂંઝાય નહીં. એનું ધાર્યું જ કરવા ન દે. અઘરું છે. હા, આ વચનામૃતના શબ્દ છે ને, વાંચું છું ને, પણ આ લેવલ આવતા માટે, તમારા માટે નહીં, હું મારું વિચારું ને, મને આ કુંજેશ ભગત જો માઇક થોડું આઘું પાછું કરી દે તો જાય મગજ. હા, પણ આ લાયકાત તમારે અને મારે કેળવવી જ પડશે. ત્યારે ભક્તિ આપણને પચશે, અને પચેલી ભક્તિ આપણા રગ રગમાં ફેલાશે. અને એ ભક્તિ જ્યારે ફેલાશે ને, ત્યારે એ ભક્તિમાંથી ઉઠેલો પ્રેમ, એ પ્રેમાનંદ સ્વામી જેવો પ્રેમ હશે, એ બ્રહ્માનંદ સ્વામી જેવો પ્રેમ હશે. અને પછી એ કીર્તન ગાઈને આવે ઓરા ઓરા ખસતા એ અક્ષરધામમાંથી પૃથ્વી ઉપર, પૃથ્વી ઉપરથી અમેરિકામાં, અમેરિકામાંથી ન્યુજર્સીમાં, અને લોયા ધામમાંથી બાજુમાં આવીને બેસી જશે. નરસિંહ મહેતા ગાતા હોય, મીરાબાઈ ગાતી હોય, પ્રેમાનંદ સ્વામી કલાલીમાં ગાતા હોય, આંખો બંધ કરી અને ઠાકોરજી બાજુમાં આવી ગોઠવાઈ જાય, હાથમાં મંજીરા લઈ વગાડવા લાગે, અને કાન ધરીને જાણે પ્યાસા હોય એમ સાંભળવા લાગે. આ તાકાત પ્રેમની છે, પણ પ્રેમને પચાવવાની તાકાત કોઈની નથી. પ્રેમાનંદ સ્વામી જેવો કોઈક હોય, બ્રહ્માનંદ સ્વામી જેવો કોઈક હોય. બેનતી સુનીએ શ્યામ હમારી. ભગવાનને આજે પ્રાર્થના કરગરીને કરીએ, હે મહારાજ, અમારા જીવનમાં આવો ખપ, સત્સંગ માટેની આવી ભૂખ, ગરજ અમારા જીવનમાં જાગે એવી કૃપા કરજો. વચનામૃત સારંગપુરનું 10મું. સંત નિત્ય 5 ખાસડા મારે. કોઈ સાધુએ આ વચનામૃતનો પ્રેક્ટિકલ કર્યો નથી, કેમ કે કોઈ કરે તો થાય ને સાબિત. મહારાજ લખીને ગયા છે, સંત નિત્ય 5 ખાસડા મારે તો પણ તે અપમાનનું સહન કરે અને સંતનો સમાગમ મૂકી શકે નહીં. કર્યા છે આવા દાખલા. જૂના સમયના જે સાધુઓ થયા ને, આ 5 ખાસડા તો સહેલા લાગે એવા પ્રયોગો થયા છે. આધ્યાત્મિક માર્ગ એવો સહેલો નહોતો. મારી પાસે એક પુસ્તક હતું, એ મને મળતું નથી, બાકી એની કથા ક્યારેક આપણે ભગવાન કરશે ત્યારે જોશું. પૂર્વના ઇતિહાસો, સાધુ મહાપુરુષોના જૂના દાખલાઓ. તમને ખબર છે આરુણીની કથા, ઉપમન્યુની કથા. આ બધા ગુરુ ભક્ત હતા, ગુરુની આજ્ઞામાં કેવા તત્પર હતા, કેવી રીતે એમણે ગુરુઓની આજ્ઞા પાળી છે જાણો છો ને તમે. પણ 5 ખાસડા મારે તો પણ અપમાનનું સહન કરે અને સંતનો સમાગમ મૂકે નહીં, તો એ સાધુને જે પ્રાપ્તિ થાય છે એ પ્રાપ્તિ મુમુક્ષુને થાય.
એક હરિભગતે મને વાત કરી હતી ચાતુર્માસ ચાલુ થયો એના પહેલા કે સ્વામી મારાથી ચાંદ્રાયણ નહીં થાય. મેં કીધું કઈ વાંધો નહીં સ્વામી, મારાથી બહુ તપ થતું નથી, મને ઈચ્છા બહુ થાય, શું કરું? મેં ભગતને સમજાવ્યા, તપ કરવું એનાથી જ મહારાજ રાજી થાય એવું નથી. તપ કરીએ તો રાજી ચોક્કસ થાય, પણ એનાથી જ થાય એવું નથી. મહારાજને ભક્તિ ગમે છે, આપણી શ્રદ્ધા ને શક્તિ પ્રમાણે એક માળા કરીશું ને તોય રાજી થશે, એક દંડવત કરીશું ને તોય રાજી થશે. એકાદ નાનું નિયમ આપણે લેવું જોઈએ મહારાજને રાજી કરવા માટે. વાત મુદ્દાની છે ને. આપણાથી ગુરુજી જેમ 4 મહિના ધારણા પારણા થાય, 1 વર્ષ ધારણા પારણા થાય, 1 વર્ષ ધારણા પારણા કેટલી સેવા પ્રવૃત્તિ વિચરણ છતાંય કરી શકે, આપણે ન કરી શકીએ. પણ એ સાધુની આજ્ઞામાં ખબરદાર થઈને માથું મૂકીને આપણે જો વર્તીએ ને તો એ સાધુને જે અક્ષરધામની લાઈનમાં બેસવા મળે ને એ જ લાઈનમાં તમને ને મને પણ બેસવા મળે. આ વચનામૃત સમજાવે છે. આ વાત છે. વચનામૃત મધ્ય પ્રકરણનું 22મું. સંસારને વિશે માન થાઓ, અપમાન થાઓ, દેહ સુખી થાઓ, દુઃખી થાઓ, શરીર રોગી રહો અથવા નિરોગી રહો, દેહ જીવો અથવા મરો, પણ મનમાં સુખ દુઃખનો ઘાટ ન થાય અને ભગવાનના ધામને જ પામવાનો દ્રઢ નિર્ણય હોય. વચનામૃત લોયાનું 17મું. ફરીવાર વાત આવી. સંત 5 ખાસડા મારે તો પણ ખમે અને પોતાના મોટા ભાગ્ય સમજે. આ લોયાના 17માની વાત. મધ્ય પ્રકરણનું 37મું વચનામૃત. સત્પુરુષ ગમે તેવા કઠણ વચન કહે તો પણ તેને પોતાના હિતકારી જ માનતો જાય. ગમે એવા વચન કહે હિતકારી જ માનતો જાય. મોટા ભાગના ચેલાઓ, એમાં તમે પણ આવી ગયા, અને બોલો તો ખરા, બધા જ ચેલાઓ એવું ઈચ્છે, આ કળિયુગના ચેલાઓ તો ખાસ, કે અમે કહીએ એવા ગુરુ મળે કરનારા તો બહુ સારું. આ કળિયુગની તમામ પત્ની એવું ઈચ્છે, અમે કહીએ એવી રીતે પુરુષ પતિ કરનારો મળે તો અમારા મોટા આ બેનો ગાય ખબર, ગોરમાં ગોરમાં રે કંથ દેજો કયાગ્રો. કયાગ્રો નો અર્થ સમજો ને તમે. અમે કહીએ તો પાણી ભરે, અમે કહીએ તો બેસી જાય, અમે કહીએ તો જ નોકરીએ જાય, આવો કંથ આપજો. પણ આધ્યાત્મિક માર્ગ આખો જુદો છે. એક પણ ઈચ્છા, મહારાજ શું કહે છે, દેહ પર્યંત જીવે ત્યાં સુધી એક પણ એની ઈચ્છા પ્રમાણે ના કામ થવા દે, એક પણ વાત એની ન સાંભળે તો પણ સુધો સાવધાન થઈને વર્તે. ત્યારે સમજવું એને સત્સંગનો ખપ છે ભાઈ. એટલી સુંદર પંક્તિઓ છે બધી. હરિલામૃતમાં તો શું કીધું, મહારાજ એમ કહે છે, જ્યાં ખાસડા સંતતણા પડે છે ત્યાં બેસવામાં રગજો જડે છે. માને મહાભાગ્યતણો પ્રકાશ જો કલ કલ્યાણની જો ઉર હોય આસ. કલ્યાણની ઈચ્છા વાળો સાધુના ચપ્પલ જ્યાં પડતા હોય ત્યાં બેસવા મળે તો પણ એમ માને મારા મોટા ભાગ્ય. ભક્ત ચિંતામણી ગ્રંથમાં સંતોની મહારાજે આવી પરીક્ષા કરી છે. સાધુઓ તમારાથી અમારા માટે શું થાય, શું ન થાય, અને સંતો જવાબ આપે છે. પછી નાથ કહે સંત સુરા, આમાં કોણ કઠણ વ્રતે પૂરા. ઘણું લાંબુ પ્રકરણ છે. પછી સંતોએ બધાએ પોતપોતાની વાત કરી. સંતો કહેવા લાગ્યા, શું મહારાજ, કહો તો મટકો ન ભરીએ મીટે, કહો તો અન્ન ન જમીએ પેટે.
તમે ના પાડો તો સુવાનું બંધ કરી દઈએ, તમે ના પાડો તો ખાવાનું બંધ કરી દઈએ. મહારાજ બોલો, શું ઈચ્છા છે તમારી? કેવી પરીક્ષા કરવી છે? કોઈ સાધુએ કહ્યું મહારાજ પાણી પીવાનું બંધ કરી દઈએ. કોઈ સાધુએ કહ્યું મહારાજ આસન વાળીને બેસી જઈએ, અને તમે ના પાડો તો આખી જિંદગી ઊભા ન થઈએ. એમ હિંમત છે મન માયા, તમે કહો તે કેમ નવ થાય. તમે કહો અને કેમ ના થાય. વચનામૃત લોયાનું ત્રીજું, જેને ભગવાન અને ભગવાનના સાધુનો બોલો યાદ છે, બોલો બોલો, મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય, તેનાથી ભગવાન અને ભગવાનના સાધુને અર્થે શું ન થાય? થાય એવું નહીં, શું ના થાય. મહારાજ આગળ કેટલી સરસ વાત કરે. વચનામૃતના ઘણા આપણે જોયા. હવે આગળ હરિચરિત્રામૃત સાગરની વાત થોડી લઈ લઉં. મહારાજ આ ગ્રંથમાં શું કહે છે? સત્સંગ તો સહુ કરે છે, આપણે બધા કરીએ છીએ, પણ ખપ હોય તે પ્રમાણે જ અંગની વૃદ્ધિ થાય છે. હરિચરિત્રામૃત સાગર, જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય તો લગા રે ખસે નહીં, અને બાકી માન ખંડન થાય એટલે આઘો પાછો થાય. મનનું ધાર્યું એના માટે જ આ જીવ જીવે છે. સત્સંગમાં જે બાઈ ભાઈ છે તેને જેટલો સત્સંગનો ખપ છે તેટલો તેને વચન મનાવીએ છીએ. ખપ ઉપર જ અમે જોર કરીએ છીએ. મોક્ષનો ખપ તે સૌથી શ્રેષ્ઠ છે. પૈસાનો ખપ છે એટલે નોકરી કરીએ છીએ. જગતના સુખનો વિષય ભોગનો ખપ છે એટલે જગતની ગરજ તમે કરો છો. દીકરાનો ખપ છે એટલે દીકરા આડા અવળા ગમે તેવા હોય, કીધું હોય આમ તો નીકળે. દીકરા દામના નહીં કોઈ કામના, કોડી બદામના, કીધું હોય આમ તો નીકળે. આવા દીકરા હોય છતાં પણ બાપને કેટલો વાલો લાગે. ખપ છે, ગરજ છે, એટલા માટે મોક્ષનો ખપ સૌથી શ્રેષ્ઠ છે, અને તે ચિંતામણી કરતા પણ અધિક છે. જોયું? મહારાજના શબ્દ છે, મારા નહીં. કારણ કે ચિંતામણી આ જગતના બધા સુખ આપે, કલ્યાણ નથી આપતી, પણ મોક્ષનો ખપ હોય ને, જાજી બુદ્ધિ ન હોય, જાજી આવડત ન હોય, જાજુ જ્ઞાન ન હોય, જાજુ તપ ન હોય, પણ મોક્ષનો ખપ એક જો જીવનમાં આવી જાય ને, મારે કલ્યાણ કરવું છે, હા, મારે કલ્યાણ કરવું જ છે, મારે કલ્યાણ લેવું જ છે, આવો ખપ જો એકવાર જાગી ગયો હોય ને. તમે બધા ખબર નહીં હાજર હતા કે નહીં, મને ખબર નહીં. આપણે ત્યાં શિબિરમાં એક હરિભગતને ઉભા કર્યા, ઉઠબેઠ કરાવી હતી. તમે હતા કોઈ? ડોક્ટર બેઠા હતા, પૂછો. પણ એ હરિભગત ઉઠબેઠ કરતા હતા કેટલા હરિભક્તોની વચ્ચે શિબિરમાં, કાન પકડીને. પણ ત્યારે એના ચહેરા ઉપર ખપ દેખાતો હતો ને, એ જોઈને આપણને એમ થાય કદાચ એના જીવનમાં 4 વ્યસન હશે ને તોય પણ એ અક્ષરધામમાં જવાનો ને જવાનો. દાખલા છે એવા દાખલા. બીડી પીનારા હરિભક્તો, શિવા બાપા ખાંડલીના, અમે બહુ દર્શન કરેલા. બીડી પીતા, બીજું કોઈ વ્યસન નહીં, ખાલી સમજો ને, વ્યસન એલચીનું, ખાલી બીડી પીતા. જ્ઞાનજીવન સ્વામીએ છૂટ આપેલી અમને, વિરસદના જ્ઞાનજીવન સ્વામીએ. ગુરુજી સાથે મેં મળવા જઈએ, ગુરુજી હસતા હસતા કે દાદા હવે તો આ ઉધરસ થઈ, છેલ્લી અવસ્થા, બીડી મૂકો. તો શું કે ખબર? મને સ્વામીએ આશીર્વાદ આપ્યા છે કે તારે બીડી છોડવાની નહીં, અક્ષરધામના દરવાજે છોડાવીશ, એટલે એ ચિંતા ના કરો તમે. લો કેવા નિર્ભય. પણ આપણે એનું જોઈને બીડી પીવાનું ચાલુ નથી કરવાનું, પણ ખપ, ગરજ. આણંદમાં દિલીપભાઈ છે અત્યારે, એમના દીકરા શીતલ ને બધા છે, બહુ મોટી ફાર્મસી કોલેજ ચલાવે છે અત્યારે. દિલીપભાઈ, એમના બાપુજી છગન બાપા, આખું આણંદ છગન બાપાને ભગતના નામે ઓળખે. બંને દેશના આચાર્ય મહારાજ, બંને દેશના સાધુઓ, જૂના હરિભગત, એવા એકાંતિક હરિભગત, સત્સંગમાં પુષ્કળ તન મન ધનની સેવા. બંને દેશના સાધુઓ આવે. દાદાનો અગ્નિ સંસ્કાર ગુરુજીએ કરેલો. મહારાજે દર્શન આપીને કીધેલું કે મને મહારાજ તેડવા આવવાના છે. એમ દર્શન મહારાજના કર્યા
પૂનમના દિવસે, હું ભૂલતો ન હોઉં તો 14 કે પૂનમના દિવસે દેહ છોડ્યો. એમનો અગ્નિ સંસ્કાર ગુરુજીએ કર્યો. ગુરુજીને દીકરો જ માનતા, દાદા ગુરુ વખતથી એમનો સંબંધ હતો. પણ એ છગન બાપાના દીકરા દિલીપભાઈ દર મહિને ગોપાલચરણ સ્વામીનો સત્સંગ કરવા, સમાગમ કરવા જતા. અતિ ગરીબ સ્થિતિની વાત. અત્યારે ચોથી પેઢી, વ્રજને બે નાના દીકરા છે, વ્રજ ને વિરજ. બરાબર, છગન બાપા હતા ત્યારે દિલીપભાઈ હાવ નાના, દર મહિને સંતોનો સમાગમ કરવા મોકલે, ચરાડવા. ગોપાલચરણ શાસ્ત્રીનો સમાગમ કરવા ગયા. ચોમાસાનો સમય, ક્યાં આણંદ અને ક્યાં ચરાડવા. ઘણા મોડા પહોંચ્યા એટલે પેલો છોકરો દંડવત કરે, ચરોતરના હરિભગત. સ્વામીએ પૂછ્યું, દિલીપ કેમ મોડું થયું? એટલે બોલવામાં થોડા આખા, સ્વામી આ સાયકલના પૈડા ફેરવી ફેરવીને અમારા પગ ઘસાઈ ગયા અને સાયકલના ટાયર ઘસાઈ ગયા. આમાં વળી અમે ક્યાં વેલા આવીએ? કે ગાડી બાડીનું કરો તો વેલા આવીએ. આવું કીધું. સ્વામી પાસે આવું માગ્યું. અને જૂના સાધુઓ જેવા તેવા નહોતા. દિલીપભાઈ જો હોય એની પાસે વાત કરાવું, તમે હસી હસીને ઊંધા પડી જાઓ. દિલીપભાઈ મને એમ કે, એમણે બહુ રમૂજમાં વાત કરતા, ગોપાલચરણ સ્વામી ખીજાઈ ગયા, ઊભા થયા અને દિલીપભાઈના ગાલ ઉપર એવા બે તમાચા માર્યા, એવા બે તમાચા માર્યા. દિલીપભાઈ કે બ્રહ્મચારીનો તમાચો હજી મને યાદ છે. એવી ધોલ મેં મારી જિંદગીમાં કોઈની, મારા બાપની નથી ખાધી. એવા તમાચા માર્યા, એવા તમાચા માર્યા સ્વામીએ. સ્વામી કે કેટલા વાગ્યા? હવે બિચારા એક તો માયરાને પાછું પૂછ્યું, પણ ગરજુ હતા, ખપવાળા હતા. આંખમાંથી આંસુ પડતા જાય અને બોલતા ગયા, સ્વામી 2 થયા. સ્વામી કે જા 2 ગાડી ઘરે આવશે. અને દિલીપભાઈ કે આવી થોડા દિવસમાં સાધુના આશીર્વાદ જો. જેતપુરમાં મોટા સ્વામી આપણા સંત સ્વામી અને સુખ સ્વામી, એમણે ખૂબ સેવા કરેલી. એ બંને સાધુઓ થયા. ત્યાંથી શરૂઆત થઈ એમની સાધુ થવાની. જેતપુરમાં સમાગમ કરવા જાય. દિવાળીના ઉત્સવમાં ગુરુજી સાથે મેં ગયેલા, પછી યોગમાં આવ્યા, પછી સાધુ થયા. એના પહેલાની વાત, સ્વામીની સેવા કરેલી. પણ સ્વામી લાકડી રાખતા અને દર્શન કરવા આવે એના માથામાં એવી લાકડી મારે, એ જો લાકડી વાગે અને માથું ફૂલી ગયું હોય તો મહિના સુધી એ સોજો ઉતરે નહીં, આવી લાકડી મારતા. કોઈ ખાવા જાય, એ લોઢાનું પેલું તળિયું હોય, જોઈ છે ને જૂની લાકડી, એ બાજુમાં જ રાખે સ્વામી. પણ તોય ઇતિહાસ છે. મુંબઈમાં અત્યારે હરિભક્તો છે, મને નામ ભૂલાય છે, એ મુંબઈના હરિભક્તો દર્શન કરવા આવે, સામે ચાલીને લાકડી ખાય સ્વામીની. આજે લાખો પતિ ને કરોડપતિ થયા છે અને ભગવાનના એકાંતિક ભક્ત છે. જગતની લાતો બહુ ખાધી, માયાની લાતો બહુ ખાધી. દીકરાની ફરિયાદો આવે તો એ બાપ રાજી થાય તો હશે, મન મનાવી લે, બરાબર. પત્નીની 2-4 વાત આખી પાછી હોય, બધું સમજાવી લે. પણ મંદિરમાં આપણે આવા ફ્લેક્સિબલ છીએ? સાધુની આગળ આપણે આવા દાસ છીએ? સાધુની આગળ આપણે આવા કંગાળ થઈએ છીએ? મહારાજ એમ કહે, મોક્ષનો ખપ સૌથી શ્રેષ્ઠ છે, ચિંતામણી કરતા અધિક છે, કારણ કે તેનાથી ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે અને બીજા સુખ ફીફા થઈ જાય છે. કેવી વાત છે, સમજાય તો. હા, અને જેમાં ખપ હોય તેને કાંઈ કઠણ નથી પડતું. જેને ખપ હોય તે જ સત્સંગમાં નભી શકે છે. બહુ સરસ બધી વાતો છે, પણ બહુ લાંબુ પ્રકરણ છે ને, ટૂંકમાં વાંચું છું. આજે આપણે વંદુના પદ ગાવા છે ને, કેટલા હરિભક્તોએ નિયમો લીધા છે. ગુરુજીએ આજ્ઞા કરી. મને આનંદ થાય, યોગેશ ભગત હતા મારી સાથે ગાડીમાં, પૂછો, ફોન આવ્યો. ટેનેસીમાં આપણા હરિભક્તો છે, પુરુષો બહેનો. આપણે જાહેરાત કરી હતી, ભાઈ જે નિયમ લે એ અમને જાણ કરે કેટલા નિયમ લેવાના છે, જેથી કરીને આપણે ગુરુજી સુધી પહોંચાડવાનું છે લિસ્ટ. એ પુરુષો અને બહેનો બધાએ 4 હરિભક્તોએ 1000 વંદુના પદના પાઠ કરવાના નિયમ લીધા. વિચારો તમે, 1000. તાળીઓ પાડો, કરો ત્યારે ખબર પડે આપણે. વાત સાંભળીને યોગેશ ભગતે તરત વાત કરી. મને કે સ્વામી મારા 1000 પાઠ પૂરા કરી દે 4 મહિનામાં. લો આ ખપનો પ્રતાપ તમે જુઓ. બેઠા છે વાત કરું છું. સાચી વાત ને યોગેશ ભગત? જ્યાં સુધી ખપ નથી,
વાત બહુ સ્પષ્ટ છે. જેને તરસ નથી લાગીને એ પાણીનો વાક કાઢવાનો જ છે. જેને ભૂખ નથી લાગીને એ રોટલાનો વાક કહેવાય છે ને, ઊંઘ ન જોવે ઓટલો અને ભૂખ ન જોવે. પેલી ટ્રેનમાં એક માણસ, નાનો બાળક પાણી વેચતો હશે. પાણી ઠંડા ઠંડા, પાણી પાણી ઠંડા, ગ્લાસ લઈને બધા ફર્યા કરે. એમાં એક સુખી માણસ એને બૂમ પાડી, અરે ઓ બચ્ચે ઇધર આવો, ક્યા હે પાણી હે, ઠંડા હે કે નહીં, દિખાઓ કિતના ઠંડા હે. આમ વાતો કરવા લાગ્યો, માથું ખાવા લાગ્યો. એટલે પેલો છોકરો બોલ્યા વગર ચાલતો થયો, અરે દિખાવો તો સહી, અરે બતાવો ને ક્યા હે, દેખે કિતના પાણી ઠંડા હે. આમ પાણી માગે, છોકરો બોલ્યા વગર ચાલતો થયો. સામે બીજા કોઈ બેઠા છે, એને કહ્યું પેલા એ પાણી લેવું છે, માગે છે, જવાબ તો આપ. અને ત્યારે પાણી વેચનારા એ નાના બાળકે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે કે સાહેબ, જેને પાણી લેવું હોય ને એ પાણીનો ભાવ ન પૂછે, પાણી વિશે ના પૂછે, અને જે પૂછતો હોય ને પાણી લેવું ના હોય, મારો બેયનો ટાઈમ બગાડે છે, એના કરતા મને આગળ જવા દો, આગળ. તરસ લાગી હોય એ તો ગમે ત્યાંથી પાણી મળે ને પી લે. ભૂખ લાગી હોય એને તો સૂકો મીઠો ગમે તેવો રોટલો મળે ને એ ખાઈ લે. એમ સત્સંગનો ભૂખ્યો થયો હોય ને એને તો ગમે ત્યાંથી સત્સંગ મળે ને એ સત્સંગનો અમૃત રસ પી લઈને. અમારા જો ભૂપેન્દ્રભાઈ આવ્યા છે નોર્થ કેરોલિનામાંથી, આ દૂરના હરિભક્તો ને ભૂખ્યા બહુ હોય. હા સાચું કહું, આ ન્યુજર્સી વાળા આજ બેઠા છે ને, કહી દો હવે, અમે વર્જિનિયામાં જઈએ તમે લગભગ જોજો, સંતો આવે કોઈ પણ વખત અમે સભા ચાલુ કરીએ એ પેલા બધાની હાજરી આવી ગઈ હોય, બધાની. ફ્લોરિડામાં આપણે ડોક્ટર યોગેશભાઈ રાણપરિયાને ત્યાં સભા હોય, ગમે ત્યારે સભા હોય, ઘર સભા હોય, વીકડેઝમાં સભા હોય, પણ એટલી વાત ચોક્કસ કે સભા થાય એ પેલા બધા જ ગોઠવાઈ ગયા હોય. અહીંનું નથી કહેતો, ઘરની વાત ઘરમાં તો ના જ કરાય. ભગત આવ્યા, ભૂપેન્દ્રભાઈ મારા ઉપર ફોન આવ્યો, મેં આજ્ઞા કરી ભગત જો સાંજે સભામાં આવાય તો ચોક્કસ આવજો. મને ખબર છે એમને અઘરું હતું આવવાનું, પણ છતાં એમને ઈચ્છા થઈ કે આજે જવું છે. આ ખપ બતાવે છે, જોયું તમે? આપણામાં ખપ થોડો ઓછો છે, બહુ ઊંડાણથી તમે વિચારજો. હા છે, કોનામાં? આ પેલી લાઈન વાળા, આ બધા મારા ફાયરિંગ સાંભળનારા પૂછો, જો મોઢા પડ્યા કુંજેશ ભગત પૂછી લો એમને. બ્રિજેશ ભગતને પૂછી લો, એક દિવસ મોઢા આવ્યા તો શું થાય. પણ મને એમ થાય બધાને મારે ક્યાં, પછી મારો સ્વભાવ પેલે વઢકણી ડોહી જો. ચિરાયુ ભગત, એવા કેટલા યુવાનો છે, આપણા અંકિત ભગત, આ બધા યુવાનો. ખરેખર હું મારા દિલની વાત કરું છું. અમે સંતોની સભામાં 2 થી 3 વાર મેં વાત સંતોને, મેં નીલકંઠ સ્વામીને પૂછજો, તમે અજીત ભગતને પૂછજો, અમારે બપોરે સભા થાય, વચનામૃતની ચર્ચા ચાલતી હોય, ત્યારે મેં દિલથી યાદ કર્યા. મેં કીધું ઇન્ડિયામાં આપણી પાસે પુષ્કળ યુવાનો છે, હજારોની સંખ્યામાં યુવાનો છે, પણ આપણા ન્યુજર્સીમાં સેવા કરનારા યુવાનો છે, આટલા ખપવાળા યુવાનો ઇન્ડિયા આપણી પાસે નથી. મેં સંતોને વાત કરેલી, પૂછજો તમે. આ ભક્તોની સેવા છે, ખપ છે, કલ્યાણનું તાન છે, યુવાની છે, કેટલા કામ હોય, કેટલી વિટમણાઓ હોય, ઘરનું કામ, નોકરીનું કામ, બિઝનેસનું કામ, તેમ છતાં ગમે ત્યારે સંતોનો ફોન જાય, મેસેજ જાય. વીકડેઝ હોય, વીકેન્ડ હોય, ઉજાગરા હોય, ઉજાગરા ના હોય, ગાડીની સગવડ હોય, ગાડીની સગવડ ના હોય, તો પણ આપણા યુવાનોએ ક્યારેય ના નથી પાડી. આ આપણા યુવાનોની વિશેષતા હે, તાળી તો પાડો ભક્તો. પણ આવો ખપ બધાએ રાખવો પડશે, બરાબર? ભજન અને ભોજન કરે એને જ મળે. આપણી બાજુમાં કોઈ બેઠા મેસૂબ ખાય તો આપણું પેટ ભરાય? જોઈ જોઈને આપણું પેટ બળવા લાગે કે એકલો એકલો દાબે છે ને અમને આપતો નથી, પૂછતો નથી. ભજનમાં આવું છે, જે કરે એને જ મળવાનું છે. કેવી સરસ મહારાજ વાત કરે છે ખપની. જેવો ખપ હશે તે પ્રમાણે જ માર્ગે ચલાય છે, સત્સંગના માર્ગે. જેને અલભ્ય ફળનો ખપ હશે તે સત્સંગ કરશે. જેને મોક્ષનો યથાર્થ ખપ હોય તેને ધર્મ રાખવો કઠણ નથી. ખપમાં જેટલી કસર રહે તેટલી જ ધર્મમાં ન્યૂનતા છે. જુઓ તો ખરા,
મોક્ષનો ખપ હોય તેની બુદ્ધિ શ્રેષ્ઠ છે. અદ્ભુત શબ્દો છે બધા. મોક્ષનો ખપ હોય એવા સ્ત્રી પુરુષો તો લોભને પણ ગણતા જ નથી. લોભ છૂટી જાય અને તન ધનને ધૂળ જેવા જાણે છે. જોયું તમે? એક નાની વાત કરું તમને. મોટા ભાગના મંદિરોમાં, ખાનગી વાત કરું છું, જાહેરમાં મોટા ભાગના મંદિરમાં બે પ્રશ્ન હોય છે. બેમાંથી એક તો હોય જ. કાં માણસોનો પ્રશ્ન હોય, કાં પૈસાનો પ્રશ્ન હોય. સાચી વાત કે ખોટી વાત? આ બધા બેઠા છે આપણા કાર્યકર્તા, એકાઉન્ટ સંભાળનારા. હું તો સંભાળતો જ નથી, બરાબર? એકાઉન્ટ સંભાળનારા, એકાઉન્ટ જોનારા. આપણા મંદિરમાં ક્યારેય માણસોની ખોટ નથી આવી અને ક્યારેય પૈસાની ખોટ નથી આવી. કેટલી મહારાજની કૃપા, તમે વિચારો. ક્યારેય આપણે નથી યજમાનો માટે કેવું પડતું, નથી આપણે આટલું સંત નિવાસનું કન્સ્ટ્રક્શન ચાલે એના માટે કેવું પડતું. તન અને ધન ધૂળ કરી નાખે. હું એ બધા હરિભક્તોને નથી ગમતું એટલે જાહેરમાં નથી કહેતો, પણ સામે ચાલીને હરિભક્તોના ફોન આવે. ગઈકાલે જ એક હરિભગતનો ફોન આવ્યો કે સ્વામી, આપણે સંત નિવાસનું કન્સ્ટ્રક્શન ચાલે છે તો મારી $7,000 સેવા લખી લો. આનાથી મોટું શું જોઈએ તમારે? એને નામ નથી ગમતું, એને માન મળે નથી ગમતું, એને હાર મળે નથી ગમતું. બસ સેવા કરવી છે, અમારે રાજી કરવા છે, મહારાજને રાજી કરવા છે, ગુરુજીને રાજી કરવા છે. જોયું? આપણા ચિરાયુ ભગત જેવા યુવાનો તન મન ધન બધી રીતે સેવા કરે, બધી રીતે. રાત્રે આવે, શું કહેવાય, નોકરી ઉપરથી સીધા જેમા વગર. આ હિંડોળાની સેવા હતી મહિનાની, હવે સ્ટેજની સેવા ચાલુ થાય. હું ક્યારેક સંતોને ખીજાવ પણ ખરો કે ભાઈ ભગતને કહો હમણાં 2-4 દિવસ ઓછી સેવા, પછી વીકેન્ડમાં સેવા કરશે, ગોઠવાઈ જાય તો. આ ખપ જેના જીવનમાં છે ને દાખલા દેખાય આપણને. જોયું? એને લોભ નથી નડતો, એને તન અને ધન એની ઘસાવાની ચિંતા નથી. તમે સંસાર માટે જુઓ જ છો ને, એમાં કોઈ પરવાહ કરે છે? સાચો કલ્યાણનો ખપ, મહારાજના શબ્દ તમે વાંચો, સાંભળો. જેને મોક્ષનો ખપ હોય એવા સ્ત્રી પુરુષો તો લોભને ગણતા જ નથી. તન ધનને ધૂળ જેવા જાણે છે. જેને સત્યનો જ ખપ હોય તે સત્ય રાખવા માટે અગ્નિમાં પડીને દેહ ત્યાગ કરે છે. તેમ જેને ખપ હોય તેનાથી શું ન થાય? ખપમાં જેટલી ખોટ છે એટલા જ દોષ દેખાય છે. બસ. બહુ જબરા જબરા વાક્યો છે. હવે આપણે આગળ વધીએ. હવે ખપ ન હોય એની વાત સાંભળીએ થોડી. આ જાણી લેવી જરૂરી છે. વચનામૃતમાં મહારાજ શું કહે છે? પ્રથમનું 57મું. જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ જ છે. સ્વભાવ નથી ટળતો, કુટેવ નથી જતી. એક નાની એવી આદત પડીકીની, તમાકુની, પીવાની, ખાવાની, પીવાની. હા, આ તો બધા ઉજળા દેખાવ છો એટલે, બાકી અમારી પાસે વાતો આવે, અમારા મગજ ફરી જાય. એમ થાય બધાને ધોકાવા જોઈએ ઉભા કરી કરીને સભામાં. હા, ક્યારેક ક્યારેક તો એવું થઈ જાય, ધોબીની જેમ ધોકો લેવો પડશે. પણ પાછી દયા આવે કે ક્યાં બિચારાને જાહેરમાં. સ્વભાવ રે છે, સ્વભાવ ટળતો નથી. એનું મુખ્ય કારણ ખપ નથી. બસ સમજો છો ને તમે? ગુણાતીતાનંદ સ્વામી કહે છે, કોઈ વચન કહે તો ખમાય નહીં તો જાણવું કે ખપ નથી. હરિચરિત્રામૃત સાગર કહે છે, ખપ વિનાનો ભક્ત તો સત્સંગમાં મળદા જેવો છે, મળદા જેવો. સમજાઈ ગયો? હવે આ એક વાક્યમાં બધું આવી ગયું. મરેલા માછલાને દરિયો કેટલા દિવસ સાચવે, એમાં સત્સંગ છે, દરિયો છે, અમૃતનો સાગર છે. આજે ગાવાનું નથી ને, આપણે વંદુના પદ કરવા છે એટલે. હા, श्याम से मिलने का सत्संग एक ठिकाना है, कृष्ण से प्रीत लगी उनको भी निभाना है। सत्संग है एक अमृत सागर,
अरे जितना चाहो भर लो गागर मुक्ति को पाना है सत्संग एक ठिकाना है श्याम से मिलने का सत्संग एक ठिकाना है। મહારાજ એમ કહે છે સત્સંગમાં ખપ નથી, એ તો મળદા જેવો છે, આ અમૃતનો દરિયો છે, આમાં માછલા ટકશે, આમાં દેડકાઓ ટકશે, અરે આમાં મગર મચ્છ જેવા હશે એ ટકી જશે, અરે આમાં કરચલા જેવા હશે એ, બોલો તો ખરા હવે ભાઈ, કરચલા જેવા હશે એ નભી જશે, પણ પ્રાણ વિનાના હશે ને, બોલો જલ્દી યસ કે નો, એ નથી ટકવાના. કામી માણસ ચાલશે, લોભી માણસ સત્સંગમાં ચાલી જશે, થોડું ઘણું તમાકુ બમાકુ પડીકી બડીકી ખાતો હોય ને, લોલે લોલ નીકળી જશે, આગળ હારો માણસ રાખવાનો, બરાબર એવું હોય છે ને, જે માણસનો વીકનેસ હોય ને માણસ આગળ હારો રાખે, એટલે પછી એમાં આગળ કોઈક સારો આપણે રાખી લેવાનું, એન્જિન વાંધો નહીં મજબૂત હોય પછી. વ્યસન વાળા, સ્વભાવ વાળા, કુટેવ વાળા બધા સત્સંગમાં નભી જશે, પણ ખપ વિનાનો સત્સંગમાં હશે ને એ મળદા જેવો છે. આ સત્સંગના સાગરમાં એ જાજુ ટકશે નહીં. ખૂબ સરસ હરિચરિતામૃત સાગરના વચનો છે. મોક્ષના ખપ વિનાનો મનુષ્ય પશુ સમાન છે, એને અપાર ક્લેશ થશે. કેવી સરસ વાત છે. ખપ વિનાના હોય તે જતન કરવા છતાં ચાલ્યા જાય છે, અને ખપ વાળા અપાર દુઃખ પડે તો પણ ટકે છે. જોયું? માટે વાલા ભક્તો, આપણા જીવનમાં જ એકાદશીનો દિવસ છે. થોડી ગરજ, સત્સંગની ગરજ. તમે આ 2 કલાક 3 કલાક મંદિરે આવો છો ટાઈમ પાસ કરવા માટે નહીં. તમે આ મંદિરમાં બેસીને નાની મોટી સેવા કરો છો, તનથી સેવા, મનથી સેવા, ધનથી સેવા, એ માન મોટાઈ માટે નહીં. જો ગરજ નથી, ખપ નથી, તો આપણી આ સેવા, આપણી આ ભક્તિ એ નકામી છે. ફરીવાર વાક્ય બોલીશ, પેટમાં અગ્નિ નથી તો ખાધેલું, બોલો બધા, પેટમાં અગ્નિ નથી તો કરેલું ભોજન, બોલો ને બધા, નકામું. અને મનમાં લગ્નિ નથી, ભગવાનના સાધુને રાજી કરવાનું તાન, ખપ નથી, તો કરેલી ભક્તિ પણ. માટે આજે એકાદશીના દિવસે આપણે નક્કી કરીએ, મહારાજને રાજી કરવાનું તાન રાખીશું, ગુરુજીની આજ્ઞામાં ખબરદાર થઈને વર્તીશું. આપણું મનનું ધાર્યું નહીં કરવા દે, આપણે કરવું છે કરવાની જ ના પાડશે, આપણે કરવું છે ના કરતા તદ્દન ઉલટું કરાવશે, તો પણ અમે રાજી થઈને કરીશું. એક વાર આવો સંકલ્પ કરો અને પછી તમે જુઓ મહારાજ તમારી સાથે કેવા ભળે છે, કેવા ભળે છે. ઠાકોરજીને રાજી કરવાનો મોટો કિમિયો આ છે. એની મરજીમાં આપણી મરજી મેળવી દો, અરજી કરવાની જરૂર નથી. બસ મહારાજ તારી મરજી એ જ અમારી અરજી, તારી ઈચ્છા એ જ અમારું પ્રારબ્ધ, એ જ અમારું જીવન. આવી રીતે ભગવાનની ઈચ્છામાં, સાધુની ઈચ્છામાં, સાધુના વચને વચનમાં જે પોતાનો પ્રાણ સર્વસ્વ યાહોમ કરી રહી છે ને, એને ભગવાન કેવા બચાવે છે ને, એની ભગવાન કેવી રક્ષા કરે છે ને. આપણું આ નાનું મંદિર, નાનો પરિવાર, સ્મોલ બટ સ્વીટ, તમે બધા બોલો છો રાઈટ? પણ વાલા ભક્તો, એટલી વસ્તુ સત્ય છે. તમારા અનુભવમાં જેટલી વાત ન આવતી હોય એના કરતા મારા અનુભવમાં ઘણી વાત વધારે આવે છે કે આ હરિકૃષ્ણ મહારાજ, આ ઠાકોરજી આપણી સાથે પ્રગટ છે, એટલે આપણું આ મંદિર ને આ સત્સંગ ચાલે છે, એટલે ચાલે છે. આપણી પાસે બીજું કોઈ બળ નથી, આપણી પાસે બીજી કોઈ તાકાત નથી. મામાને ખબર છે, આપણા એકાઉન્ટમાં એક સમય એવો પણ હતો $1000 પૂરા નહોતા. પૂછો મામાને, ખબર છે મામાને, બરાબર $1000 નહોતા. ત્યારે પણ અમે ચિંતા નથી કરી, ત્યારે પણ મહારાજને કીધું, મહારાજ તમારી જે ઈચ્છા, તમે કહેશો તાળું મારી દેશું, બીજું શું. પણ વાલા ભક્તો, ભગવાનને સોંપી દો, એની જે ઈચ્છા. સુખ આપે તોય રાજી, દુઃખ આપે, બોલો તો ખરા, તોય રાજી. પણ આપણે શું જોઈએ છે હવે, બોલો? આપણને લાડવો જ દેખાય છે, લાડવો જ. આપણને નફામાં નારાયણની કૃપા દેખાય છે, નુકસાનીમાં નારાયણની કૃપા જ્યારે દેખાશે ને,
ત્યારે જીવનમાં નુકસાની આવવાની જ નથી. નુકસાની શબ્દ તમારી ડિક્શનરીમાંથી નીકળી જશે. આ ભગવાનની કૃપાનું ફળ છે. પણ ભગવાનની કૃપાને સમજતા આવડવું જોઈએ. ખપ રાખો બસ. માટે આવો ભક્તો, આજે એકાદશીનો દિવસ છે. 5-10 મિનિટ તાળી પાડી ભાવથી મહારાજની ધૂન કરીશું. ત્યારબાદ આરતી બાદ આપણે વંદુના પદ કરીશું. સ્વામીના